આજે જ્યારે ભગવાને માખણ નથી મળતું ત્યારે ઘરની પાછળ બધા રમતા હતા તો સફેદ માટી જોઈ છે. એક ગોવાળીઓ કહે છે કે લાલા લાલા, આ માટી દેખાવામાં તો માખણ જેવી છે, તો ખાવામાં કેવી હશે? ભગવાન કહે છે આમ તો ખબર નહીં પડે, એક એક ગાંગડો નાખો મોઢામાં તો ખબર પડી જશે કે આ માટી કેવી છે. અને ભગવાન જે આ માટી મોઢામાં નાખે, એક ગોવાળી કે જસરામાં દોડો દોડો, લાલાએ માટી ખાધી છે. યશોદા મૈયા કે લાલા તે માટી ખાધી છે? બોલે શું, ગાંગડો મોટો હતો, બોલાતો નથી, પેટમાં પણ ગાંગડો જાતો નથી, અંતે ના કે છે પણ મોઢું ખોલતા નથી. છોટી જ્યાં બતાવી બોલતે માટી ખાધી છે. અને જે ભગવાન આખા જગતની બિરાવે, આજે જાણે ભગવાન માથી વિના ના હોય તેમ ધીમે ધીમે આજે મોઢું ખોલ્યું છે. ભગવાને જ્યાં મોઢું ખોલ્યું એમાં યશોદા મૈયા શું જોયે? માટીના જગ્યાએ આખા વિશ્વના દર્શન કરે છે. અરે આ હું શું જોઉં છું? લાલાના મુખમાં હું શું જોઉં છું? બધું મને દેખાય છે. આખા વિશ્વના દર્શન કર્યા છે. પ્રસાદ જોયું, સુતલ જોયું, પ્રસાદ વિચાર કરે, આ લાલાના મુખમાં હું શું જોઉં છું? સૂરજ, ચંદ્ર, તારા, સ્વર્ગ, વૈકુંઠ બધું મને દેખાય છે. અરે બધું તો મને દેખાય છે, પણ લાલાના મોઢામાં તો મને ગોકળિયું ગામ દેખાય, ગોકળિયું ગામ દેખાય, ગાય, ગોપી, ગોવાળિયા. અરે લાલાના મોઢામાં હું દેખાઉં? અરે લાલાના મોઢામાં તો લાલો પણ દેખાય છે. આ શું જોઉં છું? આખું વિશ્વ મુખમાં